આ જ ભારત છે, કાંઈ નવા વાઘા પહેરાવ્યા નથી, નવા શિંગડા ટાંગ્યા નથી કે નથી કોઈ જાતની વ્યવસ્થા, એ જ ભારત છે. પણ જેમ મનોજ કુમાર ફિલ્મમાં કહેતા હતા, મેં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું. પાણી પીવું હોય તો એ ક્લીનરને એનું નજર છે રોડ ઉપર છે, પૈડા ઉપર હાથ છે, બ્રેક ઉપર પગ છે, અને ખાલી ઈશારો કર્યા વગર ક્લીનરને કહે છે કે ભાઈ પાણી કાઢતો, પછી બીડી પીવો તો બીડી કાઢતો, બીડી પછી ક્લીનરે સળગાવી દેવાની, એકાદી ઘૂંટ પીવાની, પછી આના મોઢા સુધી મૂકવાની. એટલે આમ જુઓ તો જમાઈરાજની જેવું એની વ્યવસ્થા હોય છે. નરેન્દ્ર મોદીએ કહેવું પડ્યું કે હવે જે તાજમહલ જોવા જઈએ ને આપણે એમ કહે જો ઓલું કબૂતર ત્યાં બેઠું નહીં ખરાબ છે, આખે આખો તાજમહલ તમને દેખાતો નથી, એક કબૂતર ત્યાં બેઠું એ બહુ ખરાબ છે, આવું તમે કહી શકો. કારણ કે ભૂલ કાઢવી તો તાજમહલ માંથી નીકળે. કપડા સીવરાવો હોય તો પેલા તો 2-5 અઠવાડિયા તો વિચારમાં જાય ને પછી 2-3 મહિને પૂરું થાય. ઘરનું રિનોવેશન હોય તો આપણે 2 વર્ષથી વાત કરતો હોય ત્યારે 3જા વર્ષે મેળ પડે છે. હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે ને દેશમાં ચારે બાજુ જે છે તે ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. એની વચ્ચે વડાપ્રધાન મોદી પણ તમને અનેક ચેનલોમાં જે છે ઇન્ટરવ્યૂ આપતા દેખાઈ રહ્યા છે, મેઇન સ્ટ્રીમ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપતા દેખાઈ રહ્યા છે. ત્યારે આજે એક એવા મુદ્દાની વાત કરવી છે જે અમારા લગતો છે, મીડિયાને લગતો એ મુદ્દો છે. અને હાલમાં જે છે પ્રધાનમંત્રી મોદીએ એક વિધાન કર્યું છે કે હાલ જે છે મીડિયા તટસ્થ નથી રહ્યું, મીડિયા પહેલા જેવું નથી રહ્યું. પ્રેસ કોન્ફરન્સ એટલે કે પત્રકાર પરિષદ ન કરવા બાબતે પ્રધાનમંત્રી મોદીનું આ નિવેદન આવ્યું છે. ત્યારે હાલ જે છે આ ચર્ચાએ જોર પકડ્યું છે અને આ ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર શું કહેશો કે આજે પ્રધાનમંત્રી મોદીએ એક એવું નિવેદન આપ્યું છે કે મીડિયા હવે તટસ્થ નથી રહ્યું, મીડિયા હવે પહેલા જેવું નથી રહ્યું, એ પોતાની વિચારધારાને પ્રાધાન્ય આપે છે પત્રકારો, આ રીતનું જે વિધાન છે. સર સૌપ્રથમ તો આ વિધાનને કઈ રીતે જોઈ રહ્યા છો, શું આ સાચું છે? હવે એને આક્ષેપ કેવો કે નિવેદન, એ બે ગડમથલ વાળી વાતો છે. આજ તક ચેનલમાં એને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એને એક વિધાન દોહરાવ્યું અને એનો આક્ષેપ છે. જે આપણો આક્ષેપ શું છે કે પ્રધાનમંત્રી હવે પેલા જેવા રહ્યા નથી અને પ્રધાનમંત્રીએ કીધું છે કે મીડિયા હવે પેલા જેવું રહ્યું નથી. અરસપરસ બંને આક્ષેપ કર્યા છે. બેમાં તથ્ય કોણ શું, અને આ બહુ રસપ્રદ અને આપણી દ્રષ્ટિએ જો તો મહામંથન જેવો વિષય છે કે ખરેખર પ્રધાનમંત્રીનો આક્ષેપ સાચો છે કે આપણો આક્ષેપ સાચો છે. તો પહેલી વાત તો એ છે કે જ્યારે કોઈ પણ એક મિશનરીઝ માણસ હોય, એક ધ્યેય સાથે આગળ વધતા હોય, સરકાર બનાવવી, સરકાર ચલાવવી અને સરકારને કાર્યાન્વિત કરીને કંઈક એચીવ કરવું, કંઈક મેળવવું, એ બંને જુદી જુદી ઘટના છે. અત્યાર સુધી એવું હતું કે સરકારમાં જે કોઈ પક્ષ જીતે પછી સરકાર ઉપર આપણે જેને મિક્સ ગઠબંધનની સરકારો કહીએ છીએ, એ ગઠબંધનની સરકારો આવે અને એ ચલાવે જાય. પછી આપણે બધા નાગરિકો પણ એ પડ્યો હમણાં પડ્યો, બચી ગયો એમ માનીને સરકારને સહન કરી લઈએ 5 વર્ષ. પહેલી વખત ભારતના રાજકીય ઇતિહાસમાં બિન કોંગ્રેસી અને પૂર્ણ બહુમત વાળી એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદીની શાસનમાં આવી 2004 થી આપણે શરૂ કરીએ તે અત્યારે જે ચૂંટણીનો માહોલ આવી જો તે 2024 સુધી. નરેન્દ્ર મોદીનું કહેવાનું એમ છે કે મીડિયા જે છે એ પહેલા જેવું નથી રહ્યું એટલે હું ઇન્ટરવ્યૂઝ નથી આપતો. તો એમાં એક સમજવાની વાત એ પણ છે કે એક વાત તો હકીકત છે, આખું વિશ્વ કબૂલે છે કે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ભારતનું જે બ્રાન્ડિંગ થયું એવું ન તો ભૂતો ન ભવિષ્યથી જેવી વાતો તો છે, આપણે એગ્રી કરવું પડે. કારણ કે આપણે આ જ ભારત છે, કાંઈ નવા વાઘા પહેરાવ્યા નથી, નવા શિંગડા ટાંગ્યા નથી કે નથી કોઈ જાતની વ્યવસ્થા, એ જ ભારત છે. પણ જેમ મનોજ કુમાર ફિલ્મમાં કહેતા હતા, મેં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું, એવું નરેન્દ્ર મોદી અત્યારે વિશ્વભરના મંચ ઉપર જ્યાં પણ જાય છે ભારત કી બાત સુના રહ્યા છે. એ તો હકીકત છે. એટલે એક બ્રાન્ડિંગ થયું અને 140 કરોડ જે ભારતીયોનો એ દેશ છે એમ કે છે, એની પાછળનું બુદ્ધિપૂર્વકનું ગણિત પણ સમજવા જેવું છે. ભારત વિશ્વનો એવો દેશ છે જ્યાં સૌથી યંગેસ્ટ નાગરિકો છે, યુવાન નંબર 1 અને નંબર 2 એનાથી પણ વૈશ્વિક દેશો જે છે, વિકસિત રાષ્ટ્રો જે શસ્ત્રથી માંડીને અસ્ત્ર સુધી બધું જ નિર્માતા છે. એ લોકોને શું પ્રોબ્લેમ છે, બધું પ્રોડક્શન થાય છે પણ ગ્રાહક નથી. અને વિશ્વ આખું એમ તો ગ્રાહક સ્વરૂપે છે પણ ખરીદ શક્તિ હોવી જોઈએ. ઇઝ ધ ઓનલી કન્ટ્રી, ભારત એક માત્ર એવો દેશ છે કે જેની પાસે ખરીદ શક્તિ છે.
પૈસા છે એવો ગ્રાહક છે અને બધી સુવિધાઓને અત્યારે એક્સેપ્ટ કરી રહ્યો છે. જેમ કે મોબાઈલ આજથી 10-15 વર્ષ પહેલા આપણી પાસે આવું હતું જ નહીં. આપણે જે હતા એ બધા ઓલા મોટોરોલાના આવડા હાથ જેવડા આવતા હતા, બરાબર, વોકી ટોકી જેવા એવા મોબાઈલ હતા. અત્યારે આપણે જાણીએ છીએ આપણે એપલ સુધી પહોંચી ગયા અને ભારતમાં હવે તો મોબાઈલ નિર્માણ થઈ રહ્યું છે. તો એક મિશન ઉપર આવેલા નરેન્દ્ર મોદી છે બીજી બધા વડાપ્રધાનની કમ્પેરમાં, બીજા બધાની તુલનામાં. અને કોઈ પણ વસ્તુ એક જ્યારે મિશન ઉપર આવતા હોય ત્યારે હંમેશા એની એક માનસિકતા હોય છે કે એ બીજા બધાની વાતને થોડું અવગણે તો જ એના મિશનને એ એચીવ કરી શકે. હવે આ વાતને બધા લોકોને ગળે ન ઉતરે એટલે હું સાદું સરળ એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ ડ્રાઈવર હોય, સિમ્પલ એક ખટારાનો પબ્લિક કેરિયરનો કે બસનો ડ્રાઈવર હોય, તમે જોજો એ જ ડ્રાઈવર છે જે સિમ્પલ કાંઈ 7-8 ધોરણ ભણેલો હોઈ શકે અથવા તો એથી ઓછું, તમે ત્યારે એને મસ્કરી કરજો લ્યો તો એ તમને ઝાપટ મારી શકે. કારણ કે 9 ટનનો માલ લઈને નીકળ્યો હોય, એને પાણી પીવું હોય તો એ ક્લીનરને એનું નજર છે રોડ ઉપર છે, પૈડા ઉપર હાથ છે, બ્રેક ઉપર પગ છે અને ખાલી ઈશારો કર્યા વગર ક્લીનરને કહે છે કે ભાઈ પાણી કાઢતો, પછી બીડી પીવો તો બીડી કાઢતો, બીડી પછી ક્લીનરે સળગાવી દેવાની, એકાદી ઘૂંટ પીવાની પછી આના મોઢા સુધી મૂકવાની. એટલે આમ જુઓ તો જમાઈરાજની જેવું એની વ્યવસ્થા હોય છે. પણ શું કામ? એ મિશન ઉપર નીકળેલો ડ્રાઈવર છે કે રોડ ઉપર ક્યાંય અકસ્માત થયા વગર મારે મારી મંજિલે આ 9 ટન માલ પહોંચાડવાનો છે, ધેટ્સ ઓલ. હવે એમાં તમે એને જો ઘડીક પૂછો કે ભાઈ જો આ બાજુમાં મંદિર ગયું છે, જો ઓલી કોઈ આંબાની વૃક્ષ છે, આ મારું ખેતર છે, મારા માસીના છોકરા, એ બધું જોવા કરવા મળ્યા તો સત્યાનાશ થઈ જાય. એટલે આ માનસિકતા જો કોઈ દેશવાસીઓ ખાસ કરીને મીડિયા સમજે તો આ પ્રશ્ન એને કરવો ન પડ્યો હોત, એનો આવો જવાબ ન આપવો પડ્યો હોત. અને એચીવ કરવામાં આપણે જાણીએ છીએ, નથી કર્યું એમ નથી, ખાલી વાતે નથી. નરેન્દ્ર મોદીની સરકારે જે એચીવ કર્યું છે, તમે ને હું બધા જ જાણીએ છીએ કે ઉજ્જવલા યોજનાના ગેસના બાટલા આપવાથી માંડીને શૌચાલયો બનાવવા સુધીને પ્રધાનમંત્રી આવાસ યોજનાથી માંડી અને 2-5 હજાર ખેડૂતોને હપ્તા જાય છે ત્યાં સુધીની જેટલી યોજનાઓ છે એ યોજનાઓ તો આખી કંઠસ્થ થઈ ગઈ એવી છે. પણ એણે એ કરી બતાવ્યું જે આપણી કલ્પનાતીત હતું. એટલે એણે એ એચી ઉપર નીકળતા એટલે પ્રેસ કોન્ફરન્સમાં શું થાય છે, જે નરેન્દ્ર મોદી કીધું હવે પેલા જેવું નથી રહ્યું, એમાં બહુ દૂરોગામી વાત છે. અગાઉના જમાનામાં પ્રેસ મેન પત્રકાર જે હતા એ અત્યારના જજીસ જેવા હતા. તમને જુઓ, જજ તમને બહુ જાહેર ફંક્શનમાં જોવા નહીં મળે, લગભગ નહીં મળે. રેર ઓફ ધી રેર કેસમાં એ ગવર્મેન્ટનું કોઈ ફંક્શન હોય અને બંધારણીય રીતે કંઈક હોય તો એ જોવા મળે. કારણ કે જજ જો ચીલા ચાલુ કાર્યક્રમોમાં આવવા જવા માંડે તો એની ઓળખાણ પણ સામાન્ય લોકો હારે થવા માંડે અને એની અસર ન્યાયતંત્ર ઉપર પડે. એટલે એ ન થાય એટલે જજ પણ બહુ બહાર આવતા હોતા નથી. એવી રીતે પેલા પત્રકારો એવા હતા કે પત્રકારો પણ એક મિશનરીઝ હતા. એને જનતાનું હિત એના મગજમાં હોય, ધેટ્સ ઓલ. પણ જનતાનું હિત એટલે જનતાનું હિત, પરંતુ એવું નહીં કે જનતાના હિતના નામે સરકારને યા તો દબાવવાની કે સરકારમાં આપણી ઓળખ ઊભી કરવાની અને પછી આપણું સેટિંગ કરવાનું કે આપણી ગોઠવણ કરવાની કે આપણી છાકો પાડી દેવાનો. એ જે નવો ફાલ આવ્યો છે એ મીડિયાની મેઇન સ્ટ્રીમ મીડિયાથી માંડીને બધામાં જે સ્પર્ધાત્મક યુગ આવ્યો ત્યારથી આ ફેરફાર આવ્યો છે. પેલા પત્રકારો રેર ઓફ ધી રેર કેસમાં તમને જોવા જાણવા મળતા, જાહેર ફંક્શનમાં મળતા નહીં. આજે તો છાસવારે એના સન્માનો થયા કરે છે. તમે મારું સન્માન એક વખત કર્યું, સારો પત્રકાર છું એમ માનીને માની લો તમે એક વખત સન્માન કર્યું, કાલ ઉઠીને તમારું કાંઈ પણ ખરાબ મારી પાસે આવે તો મને પેલા આંખની શરમ નડે, પછી હું તમારો કોન્ટેક્ટ કરું, તમારી પાસેથી વિગત લઉં અને એ છાપવું ફરજિયાત પડે તો પણ તમારો વ્યૂઝ સાથે છાપું. એટલે કે ખરા અર્થમાં જે ન્યૂઝ હોય એ ઢંકાઈ જાય અને મારે તમને સારું લાગે, મેં સમાચાર ડીલ એટલે કે મેં નથી છાપ્યા અથવા તો છુપાવ્યા એવું ન બને. એટલે ટૂંકમાં સાપે મરી જાય લાઠી ભાંગે નહીં, એવું જે સમાધાની વલણ થવા માંડ્યું છે એ પત્રકારત્વમાં થઈ ગયું. એટલે નરેન્દ્ર મોદીએ કહેવું પડ્યું કે હવે પત્રકારો પહેલા જેવા નથી રહ્યા, એટલે હું ઇન્ટરવ્યુ નથી આપતો એમ. સર, પ્રધાનમંત્રી એ પણ વાત કરી છે જે ખૂબ નોંધવા જેવી છે કે પત્રકારો પોતાની વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે. સર, આ કેટલું, કારણ કે આપણે કહીએ છીએ કે મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે, આપણે એવી વાતો કરતા હોઈએ છીએ અને આજકાલ ગોદી મીડિયા જેવા શબ્દો પણ હાલ જે છે ખૂબ ચર્ચાતા હોય છે. તો સર, મીડિયાની ભૂમિકા શું લાગે છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ સારો પ્રશ્ન. એ વાત 101% સાચી છે.
પત્રકારત્વ પણ તટસ્થ રહ્યું નથી, ઇન્ક્લુડિંગ અસ, આપણા સહિતથી શરૂ કરો તો એ તટસ્થ રહ્યું નથી. અને પવિત્રતા તો છોડી જ દો, કારણ કે પવિત્ર તો જ રહે કે જો એ આત્મનિર્ભર હોય તો. હવે આપણે એટલે કે કોઈ પણ જે મીડિયા ગ્રુપ છે, હવે એ જો જાહેરાતો ઉપર આધીન હોય, એને પણ પાછા બીજા બધા ફંક્શન્સ કરવામાં જે તે લોકોને ઓબ્લાઇઝ કરવાના હોય. ધારો કે કોઈ એક મોટું મીડિયા ગ્રુપ છે, હવે એને એક મોટું ફંક્શન કરવું છે રાષ્ટ્ર લેવલનું, બરાબર? તો એમાં 5 મંત્રી આવવા જોઈએ કેન્દ્ર લેવલના, પછી 5 સુપરસ્ટાર આવવા જોઈએ ફિલ્મના, 5 ભાગવતકારો કે કથાકારોથી માંડીને એવા દિગ્ગજ જેને કહી શકાય મોટિવેશનલ સ્પીકર્સ એવા આવવા જોઈએ. વળી બીજા કોઈ 5 બીજી એવી ડિગ્નિટીઝ આવવી જોઈએ કે જેને કારણે ટીઆરપી જળવાઈ રહે. જોજો, કારણ કે આફ્ટર ઓલ બધો ખેલ ટીઆરપીનો છે. તો એ ટીઆરપી જાળવવા માટે થઈને જે આ લોકો સમજોતા કરે, કોઈ પણ XYZ ને લઈ આવે મંચ ઉપર, તો એ એમનેમ તો કોઈ આવે નહીં. જે સામેની વ્યક્તિ છે એને એમ થાય છે કે મને પ્રોજેક્શન મળે છે, મારું બ્રાન્ડિંગ થાય છે, ઓકે, એ એના માટે આવે છે. આ લોકો એને જે રીતે લઈ આવ્યા હોય તે રીતે, દરેકની ફીઝ નથી હોતી રૂપિયા પૈસામાં, કેટલાકને ઓબ્લાઇઝ કરવામાં આવતા હોય છે. એ ઓબ્લાઇઝ જે કરો એનો અર્થ મેં આગળ તમને ટૂંકું વાત કરી તે જ છે કે ધારો કે બહુ મોટા એક ધર્મગુરુને લઈ આવ્યા ફોર એક્ઝામ્પલ, હવે ધર્મગુરુ એનું ઇનોગ્રેશન કર્યું યા તો ગમે તે કર્યું, પણ એને મળી ગયા ટીઆરપી ખતરનાક. હવે એ જ ધર્મગુરુનો કઈ લોચા લબાચા બહાર આવે તો વળી પાછી અહીંયા લાજ કાઢવી પડે, તો બુદ્ધિપૂર્વક કહેવું પડે. એટલે વિચારધારા જે પત્રકારોમાં તમે પ્રશ્ન કર્યો ને એવી હવે થઈ ચૂકી છે કે જો એક મીડિયા કોઈ એકને મોટે પાયે પ્રોજેક્ટ કરે અથવા તો કોઈ એક વિચારધારાને મોટે પાયે પ્રોજેક્ટ કરે, તો હવે સ્પર્ધાના યુગમાં બીજી જે એની ઓપોઝિશન વાળી મીડિયા ગ્રુપ છે એ આને પાડી દે. એટલે તમે જુઓ, તટસ્થતા તો રહી નહીં. મારો વિરોધ કેવળ ને કેવળ આ ગ્રુપ સામે એટલા માટે હોય છે કારણ કે મારો રાઇવલ છે બિઝનેસની રીતે. હવે એટલે એની વિચારધારા પણ મારી વિરુદ્ધમાં, એટલે એને ગમે મને ન જ ગમે. ઓકે, કઈ રીતે એનું સિમ્પલ સૌરાષ્ટ્રના લોકોને સમજાય વાત ગુજરાતી થકી એવું કહું તમને. અહીંયા પરેશ ધાનાણી લડવા આવ્યા રાજકોટમાં સંસદની ચૂંટણી. શું કામ? કોઈ કોંગ્રેસી બ્રાન્ડિંગ નહીં, કોઈ કોંગ્રેસી એજન્ડા નહીં, મેનિફેસ્ટો નહીં. હાઈકમાન્ડે કીધું ત્યારે નતા આવ્યા, ના પાડી હતી. કેવળ ને કેવળ એટલા માટે કે પરસોત્તમભાઈ થી લચ્છા લબાચા થઈ ગયા છે, ક્ષત્રિય સમાજ વિરોધ છે અને પાટીદારો એના ભેગા છે, તો હાલો ખાપકો. તમે જુઓ આ થયું. આમાં લોક પ્રતિનિધિ ક્યાં આવ્યું મને કહો. જે લોકતંત્ર નામની આપણે જે પવિત્ર ગાય જેવી વાત કરતા હોય છે, લોકશાહી પવિત્ર કિંમતી મત, આમાં પોતે ઉમેદવાર જ કિંમતી ને પવિત્ર રહેવા નથી દેતા. એ મલિન ઇરાદાથી તો આવ્યા છે કે મોકો છે, ક્ષત્રિય સમાજ વિરોધમાં છે, પાટીદારો આપણી હારે ફરી જાય એમ છે, તો હાલો લડી લઈએ. એમાં રાજકોટના ભલાની કોઈ વાત નથી. આ તો ક્લિયર વાત છે. એવી જ વાત મીડિયામાં છે કે મીડિયા ગ્રુપમાં જે અત્યારે રાઇવલિંગ ટૂંકમાં વિરોધાભાસ ચાલી રહ્યો છે સ્પર્ધાના યુગમાં, કે સૌથી હાઈએસ્ટ ટીઆરપી ધરાવતી ચેનલ કઈ, કે હાઈએસ્ટ સર્ક્યુલેશન ધરાવતું મીડિયા, પ્રિન્ટ મીડિયા કયું, એ જે ડખો ચાલી રહ્યો છે એને કારણે દરેક લોકોના પોતપોતિકા એજન્ડા સેટ છે. અને એ એજન્ડા આવી રીતે પણ સેટ છે કે સામેવાળાનો ફેવરિટ એ આપણો વિરોધ, નંબર 1. આ પહેલી વાત. હવે બીજી વાત તમને કહું કે જેમ શાસક પક્ષને ફેવરના કેટલાક આપણને મીડિયા ગ્રુપ્સ લાગે છે, તો વિરોધ પક્ષે કઈ કમ તો હોય નહીં. એટલે એની ફેવરના લોકોએ પણ મીડિયાના નામે જ વળી પાછો આ તામધામ શરૂ કર્યો હોય. હવે એનો એક મુદ્દાનો કાર્યક્રમ છે કે કોઈ પણ હિસાબે ભૂલ કાઢો, બીજી વાત નહીં. આપણે જે તાજમહલ જોવા જઈએ ને આપણે એમ કે જો ઓલું કબૂતર ત્યાં બેઠું નહીં, ખરાબ છે. હવે આખો તાજમહલ તમને દેખાતો નથી, એક કબૂતર ત્યાં બેઠું એ બહુ ખરાબ છે, આવું તમે કહી શકો. કારણ કે ભૂલ કાઢવી હોય તો તાજમહલમાંથી નીકળે, પણ તમારે સારી દ્રષ્ટિ તો જોવી જ નથી. એટલે હવે એ કબૂતર ઉપર જ ફોકસ કરે. અહીંયા કોઈ ચોકીદાર નથી, અહીંયા જો ચરક થરકી ગઈ છે, આ કબૂતરા ઉડે છે, કાલાવારે કબૂતર પાકિસ્તાનથી નહીં આવ્યું એની હું ખાતરી, વગેરે વગેરે. તો વાત ખોટી ભલે નથી, પણ એ કેટલે અંશે સાચી છે, ખૂણા પૂરતી સાચી છે, આખા તાજમહલ પૂરતી નહીં. મોદીના કિસ્સામાં આવું બની રહ્યું છે કે એણે એચયુ જે કંઈ કર્યું છે એમાંથી થોડુંક ઓછું ચોક્કસ થયું છે. એણે કીધા એટલા રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી તૈયાર નથી થયા. એણે કીધા તો ડબલ એરપોર્ટ થાય તો ડબલ નથી, હજી 65% જ થયા છે.
એણે જેટલી મેડિકલ કોલેજીસ બનાવવાની વાત કરી તેટલી થઈ છે પણ એનાથી ઓછી થઈ છે. સૌથી પહેલી વાત તો એણે અચ્છે દિન આને વાલે હે એમ કીધું, હજી સુધી કોઈને કંઈ અચ્છે દિનની તો કંઈ ફરક લાગી નથી. ઇંતજાર છે બધાને અને આશાય છે. બે વસ્તુ ચોક્કસ છે, લોકોને છે કે કદાચ બને તો આનાથી જ બનશે એવી પાછી આશા છે, તો જ એને 2-3 ટર્મ ચૂંટાણા હોય ને. એટલે એક તો ઇંતજાર છે પણ હજી સફળ નથી થયા એ તો હકીકત છે. ડોલર સામે રૂપિયાના જે ઘટી રહ્યા છે ભાવ, તો જે તે સમયે એ કહેતા હતા કે ભાઈ મનમોહનસિંહ વિશે તો એવું વખત એવું બોલ્યા હતા કે મનમોહનસિંહને કે ભાઈ તમારી ઉંમરના પ્રમાણે ડોલરની સામે રૂપિયો કાચો પડી રહ્યો છે. આવું બધું ડોલરના ભાવ ઊંચા ચડતા હતા ત્યારે એમ કીધું કે ડોલરની સામે રૂપિયાના ભાવ જે ચડી રહ્યા છે રૂપિયાની સામે ડોલરના, એ તમારી ઉંમરની જેમ વધતા જાય છે. આવી પણ એક વખત તીક્ષ્ણ જેને કહી શકાય એવી કટાક્ષિકા નરેન્દ્ર મોદીએ કરી હતી. એણે કેટલાય યોજનાઓ કરી છે, સ્માર્ટ સિટીથી માંડીને આપણે બધું જ જાણીએ છીએ. પણ એક તો નક્કી હોવું જોઈએ કે તમારું ફોકસ શું છે. એના વિઝનમાં જે ખામી છે એ ચોક્કસ છે, પણ એક વિઝન તો તમને બતાવું, સપના તમને કોક જોતા શીખવાડે એની પણ તમારે થેન્ક્સ તો કેવું જોઈએ. કારણ કે તમે તો એ હતા કે તમને ઊંઘે નથી આવતી, સપના તો પછીની વાત છે. આને કમસે કમ તમને સપના જોતા તો કર્યા છે. હવે એ સાક્ષાત્કાર કેટલી અંશે થાય છે અને કેટલી અંશે નહીં એની ચોક્કસ ટીકા અને સમીક્ષા હોઈ શકે. પણ એક માણસ મિશન ઉપર નીકળ્યો છે, તમે ને હું આપણે જાણીએ છીએ કપડાં સીવડાવવા હોય તો પહેલા તો 2-5 અઠવાડિયા તો વિચારમાં જાય ને પછી 2-3 મહિને પૂરું થાય. ઘરનું રિનોવેશન હોય તો આપણે 2 વર્ષથી વાત કરતો હોય ત્યારે 3જા વર્ષે મેળ પડે છે. તો આ તો આખા દેશના રિનોવેશનની વાત છે ટૂંકમાં. તો મીડિયામાં પણ આવી જે વાત છે શાસક પક્ષની ફેવરની અથવા તો જે બ્રાઇટ ફ્યુચરમાં માને છે, જેને એમ લાગે છે કે એટલીસ્ટ માણસ મહેનત તો કરે છે એમાં કોઈ શંકા નથી, તો ચાલો આપણે એને પ્રોત્સાહિત કરીએ. હવે એને લોકો ગોદી મીડિયા કહે છે. બરાબર. સામે પક્ષે જેને કેવળ ને કેવળ માત્ર ને માત્ર એની ભૂલ જ જોવી છે, ખામી જ જોવી છે, તો એને કોઈ એન્ટી મોદી નથી કહેતું, એને મીડિયા તરીકે પ્રોજેક્ટ કરે છે. આપણા દેશમાં 2 પ્રોબ્લેમ છે, સેક્યુલર અને સાંપ્રદાયિક. તમે હિન્દુના સંત મહંતોની પૂજા કરો તો તમે સાંપ્રદાયિક, પણ તમે ઇફતાર પાર્ટી રાખો તો તમે સેક્યુલર. આ પણ એક ખામી છે. એટલે કહું છું મીડિયામાં જે 2 પ્રકારના ડખા છે કે ન્યુટ્રલ તો કોઈ નથી, કોઈ એટલે કોઈ ન્યુટ્રલ છે નહીં. દરેકને પોતીકો એજન્ડા છે. એટલે નરેન્દ્ર મોદી આ કહેવું પડ્યું છે અને એ મહત્તમ અંશે સાચું છે. મીડિયા જો એક વખત ખરેખર ગીતાજી ઉપર હાથ મૂકીને ન્યુટ્રલ વગાડવાનું કામ કરે કેસેટ, તો દેશમાં અત્યારે સુવર્ણ તક છે એવી ક્યારેય નથી. કારણ કે અત્યારે મોટા ભાગનો પ્રચારથી માંડીને શાસક પક્ષ ઉપર અગર કોઈનો પ્રભાવ હોય તો એકમાત્ર છે મીડિયાનો છે. ભૂતકાળમાં હતું એવી જો એની ગરિમા હોય તો અત્યારે શું થાય છે કે માની લો કે તમે કોઈ ખૂણે ખાતરે ભૂલ કાઢો તો એ એની ફેવરની મીડિયાની ચેનલ હોય કે જે કોઈ હોય કે એનું પ્રેસ હોય, ત્યાં એક નાનું મોટી બાઇટ એક ટ્વીટ કરી દે ખાલી, તો એ લોકો એનું મોટું પ્રોજેક્ટ એટલે ઓલાની ભૂલ છે દટાઈ જાય ને પોતાનું વાહવાહી પાછી થઈ જાય. એટલે મીડિયા ઉપરનો આ દાગ જે છે એ 2 પ્રકારે સાચો છે. આપણી ભાષામાં પ્રધાનમંત્રી પહેલા જેવા નથી રહ્યા, એની ભાષામાં પહેલા જેવું મીડિયા પણ નથી રહ્યું. વાત સાચી છે.